જય માતાજી ભાઈઓ, આજથી આપણે નવી ચેનલ ચાલુ કરી છે, ભોગા મહારાજની દયા. યુટ્યુબનું ચેનલનું નામ છે. આ બધા છે અમારા સબસ્ક્રાઈબરો અને રિક્ષા ભાઈઓ બધા. બતાવી નાખો જો. શું લાલભા, તમારી મોજ શું કહેવા માંગો તમે? કોઈ નહીં, બસ હાલ તો બેઠા છે. કોક ચા પાણી કરાવે તો કરી નાખો. ચા પાણીની વાટ જોઈ રહ્યા છે લાલભા. સંજુભાઈ, તમે થરાથી કેમ આવ્યા છો માટે? કમાવા લૂંટવા બાપોરિયા મારી જ નાખ્યા. આમકા આ ભાઈ પાર્લર છોડીને આયા પા રિક્ષા હાંકવા. અમદાકો ડબ્બા પડ્યા છે તારમાં. અને તમે જોઈ શકો છો અમે નવી નવી રિક્ષા બધી આવે છે. પબ્લિક પાભરમાં કોઈ દેખાતી એટલી બધી છે નહીં. મંદિરનો માહોલ છે. આ એક મકા માવઠો લોપી જાય છે, એક મકા આ બધો ગારો લોપી જાય છે. બહાર ના કમાય છે અમદાકો પકોડી વાળા. મારા ઓછા ધૂમ મચાવે. આ મકા મોમો દાયરા જો બમ 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 બોલાવતા. હા, ચા પાણી કરો ભાઈ, આવજો. આમાં કા બાલીન શું આવે હે? જૂનું ટ્રેફી 4410. વાહ. તો હું તમારે અમારા ભાઈ લશ્કરી આપણી લશ્કરી બતાવું. એના હું તમારા આપણે ભાભાની સફર કરાવું. ચલો ઓ ડુચમાં. હા, તમે જોઈ શકો છો આ બાબાના મંદિરનો માહોલ છે. એટલો બધો હાવ એટલું બધું તેજી છે નહીં, છતાં એક આ બા ગામડાની કંઈક લઈને આવેલા છે ટ્રેક્ટર દ્વારા. જોઈ લઈને જાય છે, જોઈ લે આપણે. ઓહો હો, બાને એરંડા લાગે પોરની પરાળના લાગે છે. હા, આ આપણું છે વાવ સર્કલ. પાવળિયા, ઓ પાવળિયા મોટા પણ સ્માઈલ કરી છે ભાઈઓ. હા, તો હું ખાઈ જવું એમ. આ જૂના ગામના આગેવાન જાય છે અમારા. આમાં કઈ રિક્ષા ટેન્સ જૂનું ગામ છે. હું અહીં પણ આપણા ભાઈબંધો જ છે, યુટ્યુબ ચેનલ વાળા છે બધા. એમને પૂછી લે મંદિરનો માહોલ કેવો છે. કે મંદિર છે મોટા છે ને? એમ બધે જો બધા રિક્ષા વાળા રોવે જ રાખે. જે મોટા મંદિર જેવી હે જબર ને? જે મંદિર મોટા મંદિરમાં મંદિર લો શું કે આવા ટાણા થઈને ફરે લે કોઈ રિક્ષા વાળો કોઈ કે લો અમને બસ લો. તમારું શું કહેવું? નવી રિક્ષા વાળા બહુ લોહી પીએ આપણે. નવી રિક્ષા વાળા બહુ આવો એવું કોઈ નહીં. તમે આપણે હજી રિક્ષા વાળાના ધંધા મંદા એવા ટાઈપના થઈ ગયા છે, એની વાત જ આખે અલગ છે. બસ તેની દયા વેદના ભાવના તમે હજી જાણી નહીં શક્યા. અને આ ભાવના તમે અમારા રોડ રસ્તા જોઈ શકો છો, કેવા ખાડા ખબચિયા વાળા રસ્તા છે. ચલો હું તમને અમારું શું કહેવાય બસ સ્ટેન્ડ બતાવું. ડેપો આપણે જૂના ગંડિયા કે ડેપો. આ છે અમારું જૂના ગામનું દિયોદર સર્કલ, એટલે કે શ્રી રામ સર્કલ. ડેપો જો તૈયાર થઈ જાય ડેપો. જૂના ગંડિયાને કહેવાય કે ડેપો. આપણું નવું નામ આપ્યું બસ સ્ટેન્ડ. તમે જોઈ શકો છો કેટલો કિચડને ગારો પડ્યો છે. જોતાવો છે ને શેક ની ભાઈ. હા, આમ તાકો આ ખાલી બે જ બસો પડી છે. એક છે અમદાવાદ ભાભર અને એક છે ભાભર તો મણસા. ભાભર બસ સ્ટેશન. ચાલો હવે આપણે થોડું જૂના ગામવાળાનો પૂછી લઈએ. બસ સ્ટેન્ડ વાળા રિક્ષા અમારા અલગ સ્ટાફ છે, વિભાગ એમનો અલગ છે. એમને પણ પૂછી લઈએ કેવો મંદિરનો માહોલ છે. મોટા મંદિર જેવી બોલો ના, આમ ધંધા મંદિર જેવી છે.
ભગવાનની દયા મોટા એમ કહે છે હો બા. અને આ મોણા મારા નવા આવ્યો તો એમને પૂછી લ્યો બા. મોટા મંદિર જેવી ધંધાની હે ધંધો જ નહીં. જોઈ શકો છો મિત્ર, બધા રિક્ષાવાળો મારા બધા રાડું પાડે છે, અમારો હાટું નથી, બધા ધંધા મંદા છે એમ. મોટા ક્યાં ગુમના અલે આ મોટા મુંબઈથી બહાર રિક્ષા હાંકવા એટલે વાલા કેવા ધંધા જેવા બધા એડી જાય. ભલા ધંધા છે નથી. હું તમને હવે આગળ આપણે બધા સ્ટેન્ડ બતાવું તમને. જો પાછા મોટા વડીલ પાસે રિક્ષા લઈને આવે, જૂની રિક્ષા. જોઈ શકો છો આ અલગ રિક્ષા સ્ટેશન છે. હમણાં પણ પૂછી લઈ, એવું કોઈ હાટું નથી, બધા મિત્રો જ છે. મોટા ધંધા મંદી જેવી. જો આ બધા વાટ જોઈ રહ્યા છે. આ મકા બધી ખડોહળની રિક્ષા ભરાય છે ને ઈકા થરાના ભરાય છે. બાકી ધંધા ક્યાંય નથી, બધે મંદિરનો માહોલ છે. હવે આગળ સ્ટેન્ડ આપણે જોઈ નાખીએ. ચલો તમે કદાચ વિચારતા હશો કે આ પબ્લિક બધી જાય છે ફેરા, કઈ આવતા નથી. જોઈ શકો છો પબ્લિક બધી. તો આપણે અખતરો કરી લઈએ. કાકો તો બી ક્લાસ લાગે છે. પહેલાં તો હવે ભાઈ હા આમાં અમારા સીઝરું બેઠા હોય, બધા સીઝરું. આ બધું સીઝરું છો. આપણે તો ભગવાનની દયા છે. જો પાછા 4 સવાલે 3 સવાલી જાય છે માણસો બાઈક બોલે. આ મકા બધી ગાડીઓ પડી છે. માતા પિતાના આશીર્વાદ. વાહ ભાઈ ઈકા બધા બ્લડ થઈ ગયું છે. હા ચલો આમાં આપણે ગાડી ઘરની પડી છે, રિયાબા ઓફ મહાવીર વાઘેલાની. હા હાલો. અને આપણા બાપાના જમાદાર બતાવું તમને, જમાદાર ટ્રાફિકવાળા. આપણે કશું વાંધો નહીં, મીડિયાનો કંઈ ખાટો નહીં. પહેલાં તો ફોન જોવા હવે લે ઓલો બગાવ ખાય જો બેઠા ઊભા એટલે એમને પણ મંદિર છે એમ. આ ઓલા વાળો વચ્ચે બેસી જાય પાછો. આપણે જોયું બધે બાબાના રસ્તા ખરાબ છે અને બધા રિક્ષામાં બધાના ધંધામાં મંદી છે. આ ભાઈઓ પત્ર લઈને જાય શેડ બનાવવા માટે લાગે છે. ઓ મોટા લજગીરી આગળ કરજે.